સ્માર્ટ સિટી વડોદરામાં વરસાદ વરસતા રસ્તા ધોવાયા છે। મંતવ્ય ન્યૂઝે મધુનગર નવા યાર્ડ રોડ ખાડામાં કે ખાડામાં રોડનો અહેવાલ બતાવ્યો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। મહાનગરપાલિકા કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે મધુનગર નવા યાર્ડ રોડની મુલાકાત લીધી હતી। રોડની પરિસ્થિતિ જોઈ તાત્કાલિક પેચવર્ક કરાવ્યું હતું। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર મંતવ્ય ન્યૂઝે મધુનગર નવાયાર્ડનો રોડ બતાવ્યો હતો અને કહ્યું હતું કે રોડમાં ખાડા કે ખાડા પર રોડ તે નક્કી નથી થતું અને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું હતું અને સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કમિશનરે આ રોડની મુલાકાત લઈ અને કામગીરી શરૂ કરાવી હતી। અત્યારે મંતવ્ય સાથે એક્સક્લુઝિવ વાત કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ છે શીતલભાઈ। પ્રધાનમંત્રી અને અમિતભાઈએ જે રોડ શો કર્યો હતો એ 7 કિલોમીટરનો હતો અને વડોદરા શહેરમાં જે ખાડા પડ્યા હતા એ જો ગોઠવવામાં આવે તો 9 કિલોમીટર જેટલા ખાડા હતા। હાલ તમે કાર્યરત થયા છે અને પેચવર્ક કરાવી રહ્યા છો, શું કહો છો? વડોદરામાં 24 તારીખે 10 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ઘણી જગ્યાએ વરસાદની પાણીની આવક કરતાં જાવક ઓછી હોવાના લીધે વોટર લોગિંગના પ્રશ્નો સર્જ્યા। રૂપારેલ કાસના કેચમેન્ટ વિસ્તારમાં ઘણી જગ્યાએ વોટર લોગિંગ થયા 24-48 કલાક માટે રહ્યા। અલગ અલગ મીડિયા અને નાગરિકોના માધ્યમથી જે એરિયામાં ખાડાઓ છે કાઉન્સિલરોના સૂચનોના આધારે કે ભાઈ જેવા વરસાદના પાણી ઓસર્યા એટલે ડામરના રોડ હોય એની પર પાણી પડે અને વોટર લોગિંગ થાય એટલે ખાડા પડે એ સ્વાભાવિક છે, પરંતુ જે ખાડા પડ્યા એનું રિપેરિંગ વર્ક અને સમારકામ પણ યુદ્ધના ધોરણે થાય એ પણ એટલું જરૂરી છે। ઇમિડિયેટલી મેં બીજા દિવસે 12 વાગે તમામ ડિપાર્ટમેન્ટની રિવ્યુ બેઠક લીધી અને પોસ્ટ ફ્લડિંગ જે કોઈ કામગીરી કરવામાં છે ખાસ કરીને સ્વચ્છતા લો લાઇંગ એરિયાનું લિસ્ટિંગ અને એમાં લાંબા ગાળાના આયોજનો ટૂંક સમયમાં કેવી રીતે કરી શકાય આવતા ચોમાસા પહેલા આયોજનો કરવા પર ભાર મૂક્યો છે। જે રોડ રસ્તા પર ખાડા થયા છે તમામ રોડ રસ્તાનું રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરો, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ઝોન કક્ષાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને વોર્ડ કક્ષાના ડી અને ડબલ એ ને આ તમામ સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે। સ્થાયી સમિતિ અધ્યક્ષ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મધુનગરની મુલાકાત પણ લીધી છે, તાત્કાલિક કામ કરાવ્યું છે, પરંતુ સ્થાયી સમિતિ અધ્યક્ષે કીધું છે કે કોન્ટ્રાક્ટરના ખર્ચે કરવામાં આવશે। હાલ ખર્ચ મહાનગરપાલિકાએ કર્યો છે, આશા રાખીએ કે કોન્ટ્રાક્ટર પાસે વસૂલ કરવામાં આવે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।